કોંગ્રેસ કંઈક કરે છે એ સૌથી આનંદની વાત છે અને સાફ સફાઈની સૌથી વધારે જરૂરિયાત કોંગ્રેસ પક્ષમાં પોતાનામાં છે. છતાં પણ આજી નદી કોંગ્રેસ સાફ કરતી હોય તો ખૂબ સારી વાત છે. નદી નાળા શહેર સફાઈ આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આજે તમે સાફ કરો તો કાલે એમાં કચરો આવવાનો જ છે. એટલે સફાઈમાં વાંધો કાઢવો એ બહુ સહજ અને સરળ છે, પરંતુ એની વ્યવસ્થા કરવી એ એક ભગીરથ કાર્ય છે. અને જ્યાં પણ ગંદકી હોય, જ્યાં પણ ઓલું હોય, આપણા દેશના વડાપ્રધાન સ્વયં પોતે પણ સ્વચ્છતા મિશન ચલાવી રહ્યા છે. ત્યારે સફાઈની જવાબદારી સ્વાભાવિકપણે મહાનગરપાલિકાની છે. અને આજી નદીથી માંડીને દરેકમાં ચોમાસું આવશે એમ ગંદકી બહારથી પણ તણાઈને આવતી હોય છે, એની દર વર્ષે સફાઈ થતી જ હોય છે. એટલે કોઈ એક દિવસને પકડી અને એને હાઇલાઇટ કરવું આ જે કોંગ્રેસની પ્રકૃતિ છે એના ઉપર કઈ વિશેષ કહેવાની જરૂર નથી, લોકો સમજે જ છે. પ્રી મોન્સૂનની કામગીરીના દ્રશ્યો આપ સૌએ પણ ભૂતકાળમાં બતાવ્યા છે. અમારા દરેક વોર્ડના કોર્પોરેટર સામૂહિક રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરી રહ્યા છે. અને સ્વચ્છતા માટે જેટલું ભારતીય જનતા પાર્ટી અને એની મહાનગરપાલિકાના લોકો જાગૃત છે એટલું વિશેષ કોઈ જાગૃત છે નહીં. કોંગ્રેસ તો એક દિવસ આવે છે, કાર્યક્રમ કરે છે અને પાછી 29 દિવસ સુઈ જાય છે. આ મહિનાનો એનો નિત્યક્રમ છે. સારી વસ્તુ છે. આપણે તો ક્યારેય દાઉદા મકબૂલભાઈ ને ખ્યાલ હશે, કોઈ રાજકારણ નથી કરતા. રાજકારણ જે લોકો કરી રહ્યા છે એ રાજકારણનો જવાબ આપશે. અત્યારે જે સ્વચ્છતાની વાત છે એ અંગે મહાનગરપાલિકા કેર રહી રહી છે. રામનાથ મંદિર તો રાજકોટના નહીં, પૂરા સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. અને ગંદુ બને એવું ઈચ્છનીય પણ ન હોય ને કોઈ ઈચ્છતું પણ ન હોય. એટલે એની વિશેષ કેર લેવાઈ રહી છે અને આગામી દિવસોમાં એ અંગેની યોજનાઓ આપ આકાર લેતા જોઈ શકશો. અને સ્વચ્છતા માટે પણ સમગ્ર દેશમાં એક બહુ મોટું મિશન ચાલુ થઈ રહ્યું છે. આવતીકાલે રાજકોટ કોર્પોરેશનનું જનરલ બોર્ડ છે, એમાં પણ આ અંગેની આપ વિશિષ્ટ જે કાંઈ અમે લોકો પગલાં લઈ રહ્યા છીએ એ તમારા ધ્યાન ઉપર આવશે. એટલે જૂનો ઘણા વર્ષ જૂનો પ્રોજેક્ટ છે, એનો અભ્યાસ કરીને એમાં જેટલું સારું છે ને અમલવારીમાં મૂકી શકાય એ બધું કરવા માટે અમે લોકો પ્રયત્નશીલ રહેવાના છીએ.